હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ ભાવે તેવી પિઝા સેન્ડવિચની રેસીપી। તો આ સેન્ડવિચ એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે, જેને ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે। તો નાનાથી લઈ મોટા સુધી બધાને પિઝા અને સેન્ડવિચ ખૂબ જ ભાવતા હોય છે। તો બંનેનું કોમ્બિનેશન એકસાથે ખૂબ જ સરસ લાગતું હોય છે। રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ન જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। ચલો બનાવવાનું શરૂ કરીએ પિઝા સેન્ડવિચ। સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં સેન્ડવિચ માટેનું સ્ટફિંગ બનાવીએ, જેના માટે 3 ટેબલસ્પૂન સમારેલી ડુંગળી ઉમેરીશું, સાથે 3 ટેબલસ્પૂન બાફેલા અમેરિકન મકાઈ લઈશું, 3 ટેબલસ્પૂન સમારેલું કેપ્સિકમ લઈશું, સાથે આપણે 3 ટેબલસ્પૂન સમારેલા ટામેટા લઈશું, જેના પર બીના ભાગ અલગ કરીને લીધા છે। હવે આપણે લગભગ 10 થી 12 જેટલા ઓલિવ્સ આ રીતે સમારીને ઉમેરીશું। એ જ પ્રમાણે આપણે 4 થી 5 જેટલા હેલેપિનોસ લઈશું, જેને સમારીને ઉમેરીશું, સાથે આપણે 1 ટીસ્પૂન જેટલી ચીલી ફ્લેક્સ ઉમેરીશું, સાથે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું, અત્યારે આપણે સ્ટફિંગના ભાગનું લઈશું, સાથે ઉમેરીશું પિઝા સિઝનિંગ 1 ટેબલસ્પૂન જેટલું લઈશું। હવે ઉમેરીશું તેમાં ચીઝ, અત્યારે 2 પ્રોસેસ ચીઝ ક્યુબ આ રીતે છીણીને ઉમેરીશું, અને સાથે આપણે ઉમેરીશું મોઝરેલા ચીઝ, જેને હું લઉં છું લગભગ 4 ટેબલસ્પૂન જેટલું। અહીંયા તમને ચીઝ જેટલું પસંદ હોય એટલું તમે લઈ શકો છો। હવે ચીઝ ઉમેર્યા બાદ આપણે તેની અંદર ઉમેરીશું પિઝા ટોપિંગ। તો અત્યારે મેં પિઝા ટોપિંગ લીધું છે, અને બદલે તમે પાસ્તા પિઝા સોસ પણ લઈ શકો છો। અહીંયા 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે પિઝા ટોપિંગ ઉમેરીશું, અને સ્પૂનની મદદથી બધું સરખું મિક્સ કરી આ રીતનું એકદમ સ્ટફિંગ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું પિઝા ફ્લેવરનું સ્ટફિંગ તૈયાર છે। હવે પિઝા એસેમ્બલ કરવા માટે આપણે અહીંયા 2 બ્રેડ સ્લાઇસ લીધી છે, તો જમ્બો બ્રેડ સ્લાઇસ હવે એ લેવાની છે, અને તમે જોઈ શકો છો આની કિનારી કટ કરેલી છે। હવે બંને બ્રેડ સ્લાઇસ પર આપણે બટર લગાવી દઈશું। તો આ રીતે આપણે બટર નાઇફની મદદથી આ રીતે એકદમ ઇવનલી તેની પર સ્પ્રેડ કરવાનું છે। તો બંને બ્રેડ સ્લાઇસ પર એક તરફ આ રીતે આપણે બટર લગાવી દઈશું। આ રીતે બટર લગાવ્યા બાદ આપણે જે પિઝા ટોપિંગ છે તેને આની પર એપ્લાય કરવાનું છે। હવે બટર લગાવેલી બ્રેડ સ્લાઇસ પર 1 ટેબલસ્પૂન જેટલું પિઝા ટોપિંગ એડ કરીશું, અને બટર નાઇફની મદદથી તેની પર સરખું ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। બંને બ્રેડ સ્લાઇસ પર આ રીતે પિઝા ટોપિંગ સ્પ્રેડ કરી દેવાનું છે। હવે આપણે બનાવેલું સ્ટફિંગ લેવાનું છે, અને લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકીશું। આ રીતે સ્ટફિંગ મૂક્યા બાદ આપણે સૌથી પહેલાં તેના પર પ્રોસેસ ચીઝ આ રીતે છીણીને ઉમેરીશું। અત્યારે હું 1 ક્યુબ છીણીને ઉમેરું છું, સાથે આપણે લેવાનું છે મોઝરેલા ચીઝ। તો અત્યારે હું લગભગ 1 થી 2 ટેબલસ્પૂન જેટલું અહીંયા મોઝરેલા ચીઝ ઉમેરું છું। ચીઝ તમને જેટલું પસંદ એટલું તમે લઈ શકો છો। હવે આપણે આ રીતે બ્રેડ સ્લાઇસથી તેને કવર કરી તેને દબાવી દઈશું। હવે આપણે પિઝા સેન્ડવિચ ગ્રીલ કરવા માટે એકદમ રેડી છે, તો ચલો તેને ગ્રીલ કરી લઈએ। તો અત્યારે મેં આ રીતે ગેસ પર યુઝ કરવામાં આવતું હોય તે પ્રકારનું ગ્રીલ પેન લીધેલું છે, આની અંદર આપણે એસેમ્બલ કરેલી સેન્ડવિચને મૂકીશું, અને ગ્રીલ પેનને બંધ કરી ગેસની એકદમ સ્લો ફ્લેમ પર તેને કૂક કરવાનું છે। તો અત્યારે તમે જોઈ શકો છો મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખેલી છે, અને તેના પર આપણે આ રીતે ગ્રીલ પેન રાખી દઈશું। હવે તેને થોડી વારે આ રીતે ફેરવતા રહીશું અને ચેક કરીશું। તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય થોડું, એટલે થોડું બટર લગાવી દઈશું, અને ફેરવીને બીજી તરફ પણ આપણે થોડું બટર લગાવી દઈશું। હવે બટર લગાવ્યા બાદ થોડી વારે ફેરવતા રહેવાનું છે, અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું। હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણી જે સેન્ડવિચ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે। તો તૈયાર થયેલી આ સેન્ડવિચને બંને તરફથી ચેક કરી જોઈશું। તમે જોઈ શકો છો બંને તરફથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે। તો તૈયાર થયેલી સેન્ડવિચને પ્લેટમાં લઈ લઈશું। તો હવે આ પ્રોસેસને ફોલો કરી આપણે બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લઈએ। તો બનાવેલા સ્ટફિંગમાંથી આપણે 2 મોટી સાઇઝની જમ્બો સેન્ડવિચ તૈયાર કરી છે, જે તમે આરામથી 2 વ્યક્તિને સર્વ કરી શકો છો। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે। તો એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી આ સેન્ડવિચ ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે। હવે આપણે સેન્ડવિચને કટ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ ચીઝથી લબાલબ છે, અને વેજીટેબલથી ભરપૂર છે। તો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવેતી પિઝા સેન્ડવિચ તૈયાર છે। તૈયાર થયેલી સેન્ડવિચને અત્યારે મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે। આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે। જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો, સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી। ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા। ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।